આજ રોજ વોર્ડ નંબર 18માં આવેલા જીત ઇન્ડસ્ટ્રીઝ એરિયાના પડતર પ્રશ્નો અંગે આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી। કારખાનેદારોને સાથે રાખીને ખરાબ રોડ રસ્તા અને ડ્રેનેજની પાયાની સુવિધાઓ સત્વરે પૂરી પાડવા માંગ કરી છે। સુવિધાઓના અભાવે ઉદ્યોગકારોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા તંત્રને તાકીદ કરવામાં આવી છે। જીત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અમે આવ્યા છીએ। કોર્પોરેશન વોર્ડ ઓફિસ 18 નંબરમાં રોડ રસ્તા અને ટીપર વાનના પ્રશ્ન મુદ્દે કે જે 4.5 વર્ષથી ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે એમાં હજી પ્રાથમિક સુવિધા નામે કોઈ પણ વસ્તુ ઉપલબ્ધ નથી। 110 વર્ષના શેડ દીઠ 25-30 હજાર વેરો ઉઘરાવવામાં આવે છે। નથી સ્ટ્રીટ લાઇટ કે નથી કોઈ બીજી પ્રાથમિક સુવિધા આપવામાં આવતી। તો એ પ્રશ્નના સોલ્યુશન મુદ્દે અમે અહીંયા કોર્પોરેશન ઓફિસે લેખિતમાં રજૂઆત કરવા આવ્યા છીએ 30 દિવસની મુદત માટે। અમે આમ આદમી પાર્ટી વોર્ડ નંબર 18ની ટીમ જે કોઠારિયા વિસ્તારની અંદર આવેલ જીત ઇન્ડસ્ટ્રીયલ એરિયાના કારખાનેદાર મિત્રો સાથે વોર્ડ ઓફિસે રજૂઆત કરવા આવ્યા છીએ। ત્યારે મુખ્ય મુદ્દો એ છે કે 4 થી 4.5 વર્ષ થયા આ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર જે કારખાનેદારો મોટા પાયે વેરો ભરી રહ્યા છે। એક કારખાના દીઠ આશરે 25,000થી વધુનો વેરો ભરે, ત્યારે પ્રાથમિક સુવિધાઓના નામે ત્યાં કાંઈ પણ કામ થયેલું જોવા મળતું નથી। અમુક જગ્યાએ રોડ થયેલા છે, બાકી મોટા ભાગના આખા ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર રોડ ક્યાંય છે જ નહીં, કાચો રોડ છે। ત્યારે આ ઉપરાંત સ્ટ્રીટ લાઇટની ક્યાંય સુવિધા નથી, તેમજ સફાઈ નથી થતી અને ટીપરવાન નિયમિત રૂપે આવતી નથી। તે મુદ્દે અમે કારખાનેદાર મિત્રોને સાથે રાખી આજે વોર્ડ ઓફિસે રજૂઆત કરવા આવ્યા હતા અને 30 દિવસનો ટાઈમ આપ્યો છે કે આ 30 દિવસની અંદર આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે।